1 વર્ષથી મનરેગાની રોજગારીની કામગીરી બંધ છે। આજે મનરેગામાં જે કૌભાંડો થયા એ કૌભાંડોને છુપાવવા માટે આ ભારતીય જનતા પાર્ટીએ એનું નામ બદલી નાખ્યું। એનું નામ જી રામજી રાખ્યું। જી રામજી આપણા વડીલો આપણા સંતો મહંતો કહેતા હતા જી રામજી એટલે રામ તો બધાના હૈયે વસે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમના કૌભાંડો છુપાવવા માટે એમની નિષ્ફળતાઓ છુપાવવા માટે એને ભગવાન રામનું નામ આપ્યું અને આ કૌભાંડીઓ છુપાવવા માટે એમને જી રામજી નામ આપ્યું। પણ આ ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માંગુ છું, મનરેગામાં તમારા મંત્રીઓ તંત્રીઓ એમના કુટુંબીજનોએ જે પણ કૌભાંડો કર્યા અને અમારા ગરીબ લોકોના રોજગાર તમે છીનવ્યા છે, ત્યારે તમે જે પણ નામ બદલવાની વાત કરી છે, તમે નામ બદલશો કે કંઈ પણ કરશો પણ તમારા કૌભાંડો અમે ભૂલવાના નથી। એનો જવાબ આવનારી તાલુકા જિલ્લા ચૂંટણીઓમાં અમે આપી દેવાના છે। હમણાં મંત્રીમંડળ બદલવામાં આવ્યું। ગુજરાતમાં ખેડૂતોના આંદોલનો થાય, આંગણવાડીના આંદોલનો થાય, આશા વર્કરના આંદોલનો થાય, આદિવાસી દલિતોના આંદોલનો થાય, વિદ્યાર્થીઓ કર્મચારીઓના આંદોલનો થાય, એને ભૂલાવવા માટે આખું મંત્રીમંડળ બદલવામાં આવ્યું। પણ મારા વડીલો, મારી યુવાનો, મારી માતા બહેનો, તમને કહેવા માંગુ છું, આ ભારતીય જનતા પાર્ટી મંત્રીમંડળ બદલવાથી તમારો કે અમારો વિકાસ થવાનો નથી। 30 વર્ષ સુધી એમને આપણે સખત સહન કરીએ છીએ, ત્યારે આવનારી 2027માં આપણે મંત્રીમંડળ નહીં, આપણે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણે બદલી નાખવાની છે। આજે તમે જોઈ લો, જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર। ગઈકાલનું છાપું તમે જોયું હશે, વલસાડ નગરપાલિકાએ એમને કચરા નાખવા માટે કોઈ પણ જગ્યાએ ડમ્પી સાઇટ ન હોવા છતાં 57 લાખનું બારોબાર ટેન્ડર આપી દીધું। થોડા મહિનાઓમાં ડોર ટુ ડોર જે કચરો લેવામાં આવે એ એજન્સીને 4 કરોડ ને 70 લાખના બારોબાર આ નગરપાલિકાએ ચૂકવણા કરી દીધા। અને એક બાજુ આપણા લોકો આ કલોક નદીમાં ડાયવર્ઝનની માંગ કરે છે, એમાં હેરાન પરેશાન થાય છે કે વાહનોને જવા માટેની પરવાનગી આપો, બાયપાસ બનાવી આપો, છતાં સરકારને અહીંના નેતાઓને પેટનું પાણી નથી હલતું। આજે હું જ્યારે ત્યાંથી આવ્યો, ધરમપુરના સર્કિટ હાઉસે બધા મોટા મોટા નેતાઓ ભેગા થઈને ફુલહાર અને ફટાકડા ફોડતા હતા। એવા નેતાઓને પણ કહેવા માંગુ છું, તમારા ઉપાધ્યક્ષ બની જવાથી, તમારા મંત્રી તંત્રી બની જવાથી તમારું કંઈ ચાલવાનું નથી। તમારી પાર્ટીમાં તમારી હેસિયત અમને ખબર છે, તમે માત્ર ને માત્ર ચાવીવાળા રમકડા છો, ડુગડુગિયાની જેમ ફરવાવાળા લોકો છો। જેટલી હવા ભરવામાં આવે, જેટલી ચાવી ફેરવવામાં આવે એટલું જ તમે હાલબોલ બોલવાનું કરો છો, બાકી તમારી પાર્ટીમાં તમારું કંઈ હાલતું નથી। જો તમારી પાર્ટીમાં તમારું હાલતું હોય તો તમે આ મધુબન ડેમના વિસ્થાપિતોને ન્યાય અપાવો। જે લોકોની હાઈ ટેન્શનમાં જમીનો ગઈ છે એમને વળતર અપાવો। જે લોકોની હાઈવેમાં જમીનો જાય છે એમને વળતર અપાવો। જે લોકોની કોરિડોરમાં જમીનો ગઈ છે એમને વળતર અપાવો। તમારી સરકાર દેશ અને કેન્દ્રમાં, દેશ અને રાજ્યમાં છે, જે ખેડૂતોના પેન્ડિંગ દાવાઓ છે, જો તમારું ચાલે છે તમારી સરકારમાં, તો હું તમને આ મંચ પરથી કહેવા માંગુ છું, અમારા ખેડૂતોના જે પેન્ડિંગ દાવાઓ છે તે મંજૂર કરી દો। આ ચૈતર વસાવા તમારા વિસ્તારમાં આવીને આવવાનું ભૂલી જશે, તમારા વિસ્તારમાં ક્યારે નહીં આવી। અમે માત્ર ચૈતર વસાવા આમ આવે, ચૈતર વસાવાએ તેમ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું। ચૈતર વસાવાને ગાળો ભાંડવાથી આદિવાસી સમાજનો વિકાસ થવાનો નથી। જો મને ગાળો ભાંડવાથી મારા સમાજનો ઉદ્ધાર થવાનો હોત તો આ ચૈતર વસાવા રોજના તમારા કાર્યાલય સવારે તમારી ગાળો સાંભળવા આવવા પણ તૈયાર છે। ત્યારે સાથીઓ, માત્ર રાજનીતિ ચમકાવવા વાળા આ ભારતીય જનતા પાર્ટીના લોકોને હું કહેવા માંગુ છું, તમારી પાર્ટીએ અત્યાર સુધી આ વિસ્તારોને ઉદ્યોગપતિઓને આપવાનું કામ કર્યું છે। અમારા યુવાનોને રોજગારી નથી। અહીંથી સેલવાસા, અમારા દમણમાં જવું પડે, સેલવાસા જવું પડે, વાપી જવું પડે, તારે મારા યુવાનોનું ત્યાં 12 કલાકે કામ કરાવવામાં આવે, શોષણ કરવામાં આવે, પીએફ ના મળે, વીમો ના મળે, એરિયસ ના મળે, કાયમી ન કરવામાં આવે। ત્યારે એવા યુવાનોને પણ હું કહેવા માંગુ છું, જે પણ કંપનીઓ
આપણા યુવાનો સાથે અન્યાય કરે છે, આપણા સ્થાનિક લોકોને 85% રોજગાર કાયમી નથી આપતી. આવનારા દિવસોમાં તમે તૈયાર રહેજો. જયેન્દ્રભાઈ ગામિત, રાજુભાઈ ગામિત, સાથે સાથે જીતુભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, મનીષભાઈ વસાવા, મનીષભાઈ હળપતિ અને ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં એ કંપનીઓ પર જઈને પણ જવાબ માંગવા માટે આપણે બધાએ તૈયાર રહેવું પડશે. સાથીઓ, અહીંયા જે પોલીસ કર્મચારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. એમને ચૈતર વસાવાના કળા ખાતે તમને બધાને હું સલામ કરું છું. તમારી નિષ્ઠા, તમારી સુરક્ષા, તમે બધા અમારા માટે સુરક્ષા, શાંતિ અને સલામતીનું કામ કરો છો. તમને મારા કળા ખાતે સલામ કરું છું.